जय माताजी मित्रों, अमे जई रह्या छीए आज कड़ा दर्शन करवा। तो तमारे पण दर्शन करवो है सदीमानो तो अमरा व्लॉग में जोड़ाया रहो। तो चलो अमे हवे निकळीए, आगळ जईने तमने बधुं बतावीशुं के अमे क्या थईने क्या कड़ा जवाय। तो व्लॉग में जोड़ाया रहो, फूल विडियो जोजो। तो मित्रों अपनी गाड़ी में आप एकला एवं हाटू नहीं कि माताजी दर्शन करवा बधा अंगाथ ज जवाय। आप एकला पण जई शकीए, अपनी पोतानी गाड़ी होय ने आप दर्शन करवा ना जई शकीए। तो फाइनली मित्रों अमे वालम पहुंची गया छीए। आ स वालमनो पेट्रोल पंप, पण आपणे तो गाड़ी गैस में हेडे एटले आपणे पेट्रोल नखावानुं आवतुं नहीं। तो मित्रों तमारे तरफ जवुं होय तो आ रस्तो तरफ जशे, पण आपणे जवानुं नहीं तरफ, आपणे जवानुं छे कड़ा, एटले आपणे विसनगर हाईवे पकड़वो पड़शे, बरोबर ने तमारे कोक टाइम आववुं होय तो अमारा फूल विडियो में जोड़ाया रहे, एटले अमे टोटली रस्तो बताववाना छीए। तो तमारे कोक दा आववुं होय तो तमे चोय भूला ना पड़ो। तो फूल रस्तो जोवा माटे तमे अमारो ब्लॉग में जोड़ाया रहेजो। तो फाइनली गाइस આપણે વિસનગર પહોંચી ગયા છીએ। આ વિસનગર સ રોમાપીરનું મંદિર। આ સ હાઈવે, પણ આપણે હાઈવે જવાનું નહીં, કારણ કે આપણે છીએ કંજૂસ, આપણે ગેસ બચાવવાનું છે। તો આપણે જવાનું છે શોર્ટકટ। ગાડી ખદરૂમ ખદરૂમ થશે ચાલશે, પણ ખાડા ખડિયાવાળા રસ્તા થઈ શોર્ટકટ જ જવાનું છે આપણે, બરાબર। તો આ સ સ્ટેડિયમ મિની। તો આપણે તમારે ખેલવું હોય તો આટલા આવી જવાનું, બરાબર। વિસનગર રોડ ઉપર જ છે, હાઈવે ઉપર જ। આ છે રોમાપીરનું મંદિર। આપણે અંદર તો નહીં જઈએ, પણ બહારથી દર્શન કરી લઈએ, કારણ કે આપણે કડા જવાનું મોડું થાય છે। તે ભાઈ જલ્દી હેડ ને, અમારે જવાનું હોય હજી। તો મિત્રો હજી તમારે આગળનું જોવું હોય તો વ્લોગમાં જોડાયા રહેજો। હજી વાર લાગશે આપણે કડા પહોંચતા, એટલે વિડીયો ફૂલ જોજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો। તો હેલો મિત્રો, આપણે વિસનગરના વોકા ચૂકા રસ્તા અને ટ્રાફિકનો સામનો કરીને આવી ગયા છીએ। ઓય સર વિસનગરનું બસ સ્ટેન્ડ, પણ જેટલી વિસનગરમાં પબ્લિક નહીં એટલો તો વૈકણ રિક્ષાઓ છે। તો તમારે બસ ના મળે તો રિક્ષાનો ઉપયોગ કરીને તમે જોઈ જવું કે જઈ કહો। આ આખા વિસનગરમાં તમે ફેવર છે। આ છે બસ સ્ટેન્ડ, જોઈ શકો। બસ એક પડી છે, પણ રિક્ષાઓ તમે જુઓ ખાલી ઢગલો હોય કે નહીં। તો મિત્રો ફાઇનલી આપણે બજારમાં આવી ગયા છીએ। આપણે રિક્ષાઓ નથી એટલે તો કે વિસનગરમાં બમ્પ હોય છે, એટલે તમે જોઈ શકો છો બમ્પનો સામનો કરતાં કરતાં આપણે આવી ગયા છીએ। તમે જોઈ શકો એક રિક્ષા તો આપણી સામે જ જાય છે। તો તમારે વિજાપુર હિંમતનગર જવું હોય તો તમને હું રસ્તો બતાવું, એ રસ્તે જવાનું। તો વિજાપુર હિંમતનગર જવું હોય તો એ આ રસ્તે જવાનું કંડક્ટર સાઈડ, અને આપણે જવાનું છે કડા, એટલે આપણે પકડી લઈશું આર્યો હાઈવે વિસનગર બજારવાળો। પેલો રસ્તો આપણે સીધો હાઈવે ઉપર આવત, પણ આપણે શોર્ટકટ લીધો એટલે અહીંથી જ જવું પડશે। તો ફાઇનલી મિત્રો આપણે ગોજારિયા સર્કલ આવી ગયા છીએ। પેલો રસ્તો વિજાપુર હિંમતનગર જતો, અને એ આપણો તમારે હાઈવેથી જવું હોય તો આર્યો રસ્તો વિજાપુર હિંમતનગર જ જાય છે। આપણે જવાનું છે ગોજારિયાવાળા હાઈવે, પણ આપણે ઠેઠ ગોજારિયા જવાનું નથી, આપણે જવાનું છે કડા। એટલે અમે તમને આગળ જઈને બતાવીશું કડા ચો થઈને જવાય। આ વિસનગરમાં હોટલ હોય બહુ છે, તમારે ખાવા પીવાની કોઈ તકલીફ પડે એવી નથી। તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો ગેસ પંપ આવી ગયો છે, પણ આપણે ગેસ તો પૂરા નહીં, કારણ કે આપણે ફૂલ કંજૂસી કરીએ, એટલે આપણે ગેસ બેસ નહીં પૂરા નહીં ભાઈ, તાર જેમ પૂરો હોય પૂરો। અમે તો આ હેડ્યા સીધામાં કડા જવા માટે। તો મિત્રો ફૂલ વિડીયોમાં જોડાયા રહેજો, સ્કીપ વિડીયો કરતા નહીં। તો ફાઇનલ મિત્રો આપણે કડા જવા આવી ગયા છીએ। આ રસ્તો જાય સીધો ગોજારિયા જાય છે, અને એ આપણે કડા જવા માટે અને કંડક્ટર સાઈડ ટર્ન લેવો પડશે। તમે જોઈ શકો છો સદીમાનું મંદિરનું બોર્ડ પણ અહીંયા મારેલું છે, સિદ્ધેશ્વરી યાત્રાધામ। તો આપણે જવાનું છે સીધા। તો મિત્રો તમારે સીધા જતા રહેશો તો સીધા ગોજારિયા પહોંચી જશો। ટર્ન મારવાનો છે કંડક્ટર સાઈડ, તો કંડક્ટર સાઈડ તમે ટર્ન મારશો તો 2 કિલોમીટર કડા ધામ છે। તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ કડા। આજ રવિવાર છે એટલે તમે જોઈ શકો છો મેળો ફૂલ છે, પણ આપણે ગાડી અહીંયા કરીશું સાઈડમાં। જો મિત્રો તમે ઊંઝા, પાલનપુર કે શિવપુર રહેતા હોય તો અમે બતાવીએ રસ્તો થઈને આવજો, બાકી બીજા રહેતા હશો તો તમે રસ્તો ભૂલો પડી શકો છો। અને જેને જોયું છે કડા
એને તો કોઈ કહેવાનું આવતું નથી. એ કોઈ બહુ ઇન્ટેલિજન્ટ કહેવાય જે રસ્તો જોવે છે. તો ચલો આપણે સદી માતાજીના મંદિરે ગાડી વાડી લોક કરી. તો મિત્રો આપણે શ્રીફળ બીફળ લઈ લઈએ અને પછી જઈએ મંદિરમાં. તો ફાઇનલી મિત્રો આપણે શ્રીફળ તો લઈ લીધું છે અને હવે બૂટ ચંપલ જે હોય એ અહીંયા કાઢવાનું અને પછી જઈશું મંદિરમાં. તો એ જોઈ શકો છો આ છે સદી માતાજીનું મંદિર. તો મિત્રો દર્શન કરી લીધા. શ્રીફળ આપણે વધેરવાનું છે બહાર, અંદર નહીં વધેરવા દેતા. તો આપણે શ્રીફળ વધીને લીધું છે અને પછી આપણે નીકળી ગયા છીએ મેળામાં. મેળામાંથી આપણે ફરી અને બીજું તો કોઈ ખરીદવાનું હોય નહીં. તો આપણે ફાઇનલી ચુંદડી ખરીદી છે. તો આપણા ગાડીના એનામાં બધીને રાખ્યું જેથી આપણી સહાય કરવું સદીમાં. તો આપણે ચુંદડી લીધી છે અને ડમરું પણ લીધું છે શિવજી ભગવાનનું, પણ એ આપણે હાલ નહીં બધે ઘેર જઈને પહોંચ્યું કારણ કે એના માટે જોવો છે દોયડો સારો. તો આપણે ઘેર જઈને પહોંચ્યું. હાલ તો ચુંદડી બધે છીએ જય સદીમાં અને હવે ગાડીનો સેલ મારી અને હું નીકળશું ઘેર. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો જઈએ અમે હવે ઘેર.